ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસના અસંખ્ય ડિજિટલ ઉપકરણોનો પાયો શું છે? આજે આપણે માત્ર એક ચિપ વિશે વાત નથી કરી રહ્યા, પણ એક એવી ક્રાંતિ વિશે વાત કરી રહ્યા છીએ જેણે બધું બદલી નાખ્યું. એક ચિપ પરનું કમ્પ્યુટર. જી હા, આ છે ઇન્ટેલ 8051, એક નાનકડું પણ શક્તિશાળી મશીન જેણે આધુનિક ટેકનોલોજીનો પાયો નાખ્યો. હવે જુઓ, 8051 એકલું નહોતું. એ તો MCS 51 નામના એક આખા પરિવારનો ભાગ હતો, જેમાં 8031 અને 8751 જેવા બીજા માઇક્રો કંટ્રોલર્સ પણ હતા. પણ વાત એમ હતી કે 8051 એટલું બધું સફળ થયું કે એ આખી ઇન્ડસ્ટ્રી માટે એક સ્ટાન્ડર્ડ બની ગયું. અને પછી તો આખો MCS 51 પરિવાર 8051ના નામથી જ ઓળખાવા લાગ્યો. તો ચાલો જોઈએ કે આ સફરમાં આપણે શું શું જાણવાના છીએ. પહેલાં તો આપણે આ સુપ્રસિદ્ધ 8051ને ઓળખીશું, પછી તેની ખાસિયતો પર એક નજર નાખીશું, તેના અંદરના આર્કિટેક્ચરને સમજીશું, તેના પ્રોસેસિંગ કોર એટલે કે તેના મગજમાં ડોક્યું કરીશું, અને છેલ્લે એ પોતાના કામનો હિસાબ કેવી રીતે રાખે છે તે સમજીશું. તો સવાલ એ છે કે 8051 આટલું બધું ખાસ કેમ છે? તેની મહાનતા સમજવા માટે પહેલાં એ સમજવું પડશે કે આ માઇક્રો કંટ્રોલર આખિર છે શું, અને 8051એ એ કેવી રીતે આખી ગેમ બદલી નાખી. જરા કલ્પના કરો, એક આખું કમ્પ્યુટર જેમાં પ્રોસેસર, મેમરી, ઇનપુટ આઉટપુટ બધું જ આવી જાય, અને એ બધું ફક્ત આપણા નખ જેટલી નાની ચિપમાં સમાઈ જાય. આ જ તો માઇક્રો કંટ્રોલરનો જાદુ છે. એ કોઈ મોટા કમ્પ્યુટરનો ભાગ નથી, એ પોતે જ એક સંપૂર્ણ સિસ્ટમ છે. ચાલો હવે એ જોઈએ કે આ નાનકડી ચિપની અંદર કઈ કઈ શક્તિઓ છુપાયેલી હતી. એવી તો કઈ લાક્ષણિકતાઓ હતી જેણે તેને આટલું લોકપ્રિય અને ઉપયોગી બનાવ્યો. સૌથી પહેલાં તો તેનું 8 બીટનું ALU, જે એનું ગણિત કરતું મગજ હતું. પછી હતું 16 બીટનું પ્રોગ્રામ કાઉન્ટર, જે યાદ રાખતું હતું કે પ્રોગ્રામમાં ક્યાં પહોંચ્યા. સૂચનાઓ સાચવવા માટે હતી 4 KBની ROM, જે એક કાયમી નિયમ પુસ્તક જેવી હતી. અને કામચલાઉ ડેટા માટે હતી 128 બાઇટ્સની RAM, જે એક રફ નોટબુકનું કામ કરતી. પણ ખરી મજા તો એ હતી કે આ ચિપ બહારની દુનિયા સાથે કઈ રીતે વાત કરતી. એની પાસે 4 ઇનપુટ-આઉટપુટ પોર્ટ્સ હતા, જેનાથી એ સેન્સર અને બીજી ડિવાઇસ સાથે જોડાઈ શકતી. સમય માપવા માટે ટાઈમર હતા, બીજા ઉપકરણો સાથે વાત કરવા માટે સિરિયલ કમ્યુનિકેશન હતું, અને આ બધું ચલાવવા માટે પોતાની જ ક્લોક સર્કિટ પણ હતી. ઓકે, તો આપણે લાક્ષણિકતાઓની યાદી તો જોઈ લીધી, પણ આ બધા અલગ અલગ ભાગો એકસાથે મળીને કામ કઈ રીતે કરે છે? ચાલો હવે 8051ના આર્કિટેક્ચરના નકશા પર એક નજર કરીએ અને સમજીએ કે આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. આ રહ્યું, આ છે 8051નું આખું બ્લુપ્રિન્ટ. હા, કદાચ થોડું જટિલ લાગે, પણ ગભરાશો નહીં, આ જ ડાયાગ્રામ આપણો આજનો રોડમેપ છે. આપણે એક પછી એક ભાગને આરામથી સમજીશું. ચાલો શરૂઆત મેમરીથી કરીએ. અહીં 2 મુખ્ય પ્રકાર છે. એક છે RAM, જેને આપણે કામચલાઉ ડેટા માટેની સ્ક્રેચપેડ કે રફ નોટ કહી શકીએ, અને બીજું છે ROM, જે એકદમ કાયમી નિયમ પુસ્તક જેવું છે, જ્યાં મુખ્ય પ્રોગ્રામ સ્ટોર થયેલો હોય છે. હવે આ જુઓ, આ 4 IO પોર્ટ્સ ખરેખર તો ચિપના કાન અને મોં છે. આ પોર્ટ્સ દ્વારા જ 8051 બહારની દુનિયામાંથી સિગ્નલ મેળવે છે અને પછી મોટર, લાઇટ કે બીજા કોઈ ઉપકરણને ચલાવવા માટે કમાન્ડ મોકલે છે. ચાલો હવે આપણે આ માઇક્રો કંટ્રોલરના હૃદયમાં જઈએ, એટલે કે એના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPUમાં. આ એ જગ્યા છે જ્યાં બધી ગણતરીઓ અને નિર્ણયો લેવાય છે, જ્યાં ખરેખર વિચાર થાય છે. ડાયાગ્રામમાં આ જે વચ્ચેનો ભાગ છે એ જ છે પ્રોસેસિંગ કોર. અહીં 3 મુખ્ય ખેલાડીઓ છે: ALU, એક્યુમ્યુલેટર અને B રજિસ્ટર. આ ત્રણેય ભેગા મળીને ડેટા પ્રોસેસિંગનું બધું જ કામ સંભાળે છે, પછી ભલે ગણતરી હોય કે પરિણામનો સંગ્રહ. ALU એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ. આને આપણે આખા ઓપરેશનનું કેલ્ક્યુલેટર અથવા મગજ કહી શકીએ. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને એના જેવી બધી જ ગાણિતિક અને તાર્કિક કામગીરીઓ અહીં જ થાય છે. એક્યુમ્યુલેટર, જેને A રજિસ્ટર પણ કહેવાય છે, એ મુખ્ય વર્કસ્પેસ છે. મોટાભાગની ગણતરીઓનું પરિણામ આમાં જ સ્ટોર થાય છે, અને એની મદદ માટે છે B રજિસ્ટર. એ એક ખાસ સહાયક જેવું છે, જે ખાસ કરીને ગુણાકાર અને ભાગાકાર જેવી મોટી ગણતરીઓ વખતે એક્યુમ્યુલેટરને મદદ કરે છે. ચાલો હવે થોડા વધુ ઊંડાણમાં જઈએ અને સમજીએ કે 8051 પોતાના કામ પર નજર કેવી રીતે રાખે છે અને નિર્ણયો કેવી રીતે લે છે. અહીં એક સવાલ થાય, ખરું ને, કે જ્યારે ALU કોઈ ગણતરી પૂરી કરે, જેમ કે 2 નંબરનો સરવાળો, તો સિસ્ટમને કેવી રીતે ખબર પડે કે પરિણામ શું આવ્યું?
શું જવાબ ખૂબ મોટો હતો? શું કોઈ વધી વધી? આ બધા સવાલોનો જવાબ આ નાનકડા 8 બીટના રજિસ્ટરમાં છે. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એટલે કે PSW, એને ફ્લેગ રજિસ્ટર પણ કહેવાય છે. સમજી લો કે આ CPU માટે એક સ્ટેટસ બોર્ડ છે જે દરેક ગણતરી પછી પરિણામ વિશેની મહત્વની માહિતી બતાવે છે. આ ફ્લેગ સિસ્ટમને રસ્તો બતાવે છે. જેમ કે કેરી ફ્લેગ CY કહે છે કે સરવાળામાં કોઈ વૃદ્ધિ આવી કે નહીં. ઓવરફ્લો ફ્લેગ OV ત્યારે ચેતવણી આપે છે જ્યારે જવાબ એટલો મોટો હોય કે તે નક્કી કરેલી જગ્યામાં સમાઈ ન શકે. અને પેરિટી ફ્લેગ P ડેટા સાચો છે કે નહીં તે તપાસવા માટે 1 બિટ્સની સંખ્યા ગણે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. PSWનું કામ ફક્ત પરિણામો પર નજર રાખવાનું જ નથી. એની એક બીજી પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે અને એ છે 8051ની આંતરિક મેમરીનું મેનેજમેન્ટ. આ જરા ધ્યાનથી સમજવા જેવું છે. PSW રજિસ્ટરની અંદર RS1 અને RS0 નામના 2 ખાસ બિટ્સ છે. આ કોઈ ગણતરીનું પરિણામ નથી બતાવતા, પણ એનો ઉપયોગ 8501ની અંદર જે 4 અલગ અલગ રજિસ્ટર બેંક છે તેમાંથી કઈ બેંક વાપરવી છે તે પસંદ કરવા માટે થાય છે. અને આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. પ્રોગ્રામર ફક્ત RS1 અને RS0 બિટ્સને 0 અથવા 1 પર સેટ કરે છે. આ 2 બિટ્સના 4 અલગ અલગ કોમ્બિનેશનથી 4માંથી કોઈ એક રજિસ્ટર બેંક એક્ટિવ થઈ જાય છે. આનાથી ડેટાને વ્યવસ્થિત રીતે અલગ અલગ રાખવામાં ખૂબ મદદ મળે છે. તો અંતે આપણે શું કહી શકીએ? 8051 માત્ર એક માઇક્રોકન્ટ્રોલર નહોતું, એ તો એક સંપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમ હતી જેણે વોશિંગ મશીનથી લઈને ગાડીઓ અને રિમોટ કંટ્રોલ જેવા અસંખ્ય ઉપકરણોમાં બુદ્ધિ અને જીવ પૂર્યા. આ બધું સમજ્યા પછી એક વિચાર આવે છે. આ બ્લુપ્રિન્ટને જોયા પછી આપણી આસપાસ રહેલા કયા સાદા ઉપકરણને 8095ની શક્તિથી ચલાવી શકાય તેના વિશે જરા વિચારજો.